હવે લઈએ છીએ સંસ્પંદન. બરાબર. મેં કેમ લીધું સંસ્પંદન? કારણ કે આ લેક્ચરમાં પૂરું નહીં થાય. બરાબર, એટલે અધૂરું જ રહેવાનું છે. એટલે નવા વિડીયોની અંદર કાલના વિડીયોમાં એ વસ્તુ આવશે. તમારે તો કોઈ પ્રશ્ન નથી, તમારે કઈ વિડીયો જોવાનો નથી. બરાબર. તો જોઈ લઈએ હવે. જો સંસ્પંદનની અંદર શું છે? બરાબર. હવે સંસ્પંદનના ઘણા બધા ઇંગ્લિશ છે. ઘણા બધા એટલે બે ઇંગ્લિશ વર્ડ છે. મોટા ભાગે આપણને ખબર છે ગુજરાતી વર્ડ ઘણા બધા હોય, ઇંગ્લિશ વર્ડ ઘણા બધા હોતા નથી. તો સંસ્પંદન માટે બે ઇંગ્લિશ વર્ડનો યુઝ થાય છે. એક છે રેઝોનન્સ અને બીજું છે મેસોમેરિક. બરાબર. તો આ બંનેનો યુઝ થાય છે. બંને વચ્ચે માઇનોર ફરક છે. બરાબર, પણ આપણે બંને એક છે એવું ગણીને અહીંયા આપણે અત્યારે ભણીશું. બરાબર, આપણે એને અલગ અત્યારે કલ્પના કરવાના નથી. તો રેઝોનન્સ અને મેસોમેરિક અસર એ બંને માટેના સિમ્બોલ પણ અલગ છે. અત્યારે આપણે રેઝોનન્સ ફૂલી ભણવાના છીએ એટલે આપણે આર નો ઉપયોગ કરીશું. બરાબર, કેપિટલ આર, બધા સિમ્બોલ કેપિટલ જ છે. બરાબર, આર નો ઉપયોગ કરીશું, પણ મેસોમેરિક ઇફેક્ટ માટે સ્પેશિયલી કેપિટલ એમ નો ઉપયોગ થાય. બરાબર, બંને વસ્તુને મેં કીધું ને માઇનર ડિફરન્સ છે, પણ અત્યારે આપણે એ વસ્તુનો ડિફરન્સ જોવાના નથી. આપણે સંસ્પંદનની ખાસ ચર્ચા કરવાના છે. તો સંસ્પંદન કે રેઝોનન્સ એના માટે આપણે શરૂઆત કરીએ. તો રેઝોનન્સ કઈ જગ્યાએ થાય એની જરૂર શા માટે પડી? તો એની શરૂઆત જો આપણે કરીએ તો બરાબર કેટલાક સંયોજનોના ગુણધર્મો તેના કોઈ એક જ બંધારણ વડે સમજાવી શકાતા નથી. કેટલાક એવા સંયોજનો છે કે જેના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આપણને એના સ્ટ્રક્ચરની ઉપરથી ખબર પડે નહીં. બરાબર, કોઈ પણ એક સ્ટ્રક્ચર દોરો તો એ ગુણધર્મો સાથે એ સ્ટ્રક્ચર મેચ થતું હોય નહીં. એવું ક્યારે થશે? તો એનું હું ઉદાહરણ આપું તમને. બરાબર, તો એ બંધારણ વડે સમજાવી શકાતા નથી. એના ગુણધર્મો સમજાવવા માટે એક કરતા વધારે બંધારણોની જરૂર પડે છે. બરાબર, તો આને શું સંસ્પંદન કહેવાય? નહીં. આ ડિસ્ક્રિપ્શન જે મેં છે એ એવા બંધારણો માટે આપેલું છે. બરાબર, આ જે જુદા જુદા બંધારણો તમે દોરો છો જેના વડે તમે એની લાક્ષણિકતા સમજાવવાનો પ્રયત્ન કરો છો, એ જુદા જુદા બંધારણો જે છે એને કહેવામાં આવે છે ઘણા બધા નામ. બરાબર, તો આ જુદા જુદા બંધારણોને કેનોનિકલ બંધારણ કહેવાય. કેનોનિકલ બંધારણ કે સ્ટ્રક્ચર. બરાબર, વિહિત બંધારણ કહેવામાં આવે છે. વિહિત બંધારણ પણ કહેવામાં આવે. બરાબર, અને યોગદાન આપનાર બંધારણ પણ કહેવામાં આવે છે. બરાબર, અને આ બધાને સંયુક્ત રીતે સંસ્પંદન બંધારણ કહેવામાં આવે. નામ યાદ રાખજો. કેનોનિકલ બંધારણ, વિહિત બંધારણ ગુજરાતી વર્ડ છે, યોગદાન આપનાર બંધારણ અને સંયુક્ત રીતે એને સંસ્પંદન બંધારણ કહેવામાં આવે. હવે જુદા જુદા બંધારણો જે છે એને કેનોનિકલ બંધારણનો શબ્દ છે યોગદાન. યોગદાનનો મતલબ થાય કોન્ટ્રીબ્યુશન. બરાબર, કોન્ટ્રીબ્યુટરી સ્ટ્રક્ચર પણ એને કહેવામાં આવે છે. કારણ કે સંસ્પંદન જે છે એની અંદર જેટલા બંધારણ તમે દોરો એની અંદર કોઈ એક બંધારણ કે બે બંધારણ એવા હશે જેનું યોગદાન વધારે, એ વધારે સ્થાયી હોય, સ્થિરતા આપવા માટે વધારે પડતા કોન્ટ્રીબ્યુટ કરતા હોય, તો એને યોગદાન આપનાર બંધારણ કહેવામાં આવે. સ્થાયિકતામાં યોગદાન આપનાર બંધારણ. બરાબર, હવે સંસ્પંદન સમજવા માટે આપણે બેન્ઝીનનો ખાસ ઉપયોગ કરીશું. કારણ કે બેન્ઝીનની અંદર સંસ્પંદન જે છે એ ફૂલ્લી થાય છે અને બહુ સરસ રીતે આપણે ત્યાં સમજી શકીએ. બેન્ઝીન જે છે એનું બંધારણ આ પ્રકારનું છે.
પણ આ બંધારણ વડે એના ગુણધર્મો સમજાવી શકાતા નથી. તો ભાઈ એવા કયા ગુણધર્મો છે? મેં તો બહુ બધા તમને કરાવેલા છે, બરાબર? કે ભાઈ એની અંદર દ્વિબંધ છે પણ Br2 જળનો રંગ દૂર કરતા નથી, KMnO4 નો રંગ દૂર કરતા નથી, બરાબર? છે આલ્કેન પણ એના ગુણધર્મો જે છે એ કોના જેવા છે? આલ્કેન જેવા છે, સ્થાયીતા છે વધારે પડતી, બરાબર? તો એ વસ્તુ આના વડે તમે સમજાવી ના શકો. બેન્ઝીનના બંધારણને સાબિત કરવામાં મુશ્કેલી પડી એનું કારણ જ છે કે એના ગુણધર્મો એના બંધારણ સાથે મેચ થતા નથી. તમે પ્રૂફ કેવી રીતે આપો? દેખાવાનું તો નથી માઇક્રોસ્કોપથી, બરાબર? તો અહીંયા બેન્ઝીન માટે એવો એક વધારાનો ગુણધર્મ છે કે જે મેં તમને કીધેલો નથી, એની ચર્ચા અત્યારે કરીશું આપણે. કે જો બેન્ઝીનમાં આ બંધારણ હોય, બરાબર, તો ઉપરના બંધારણ મુજબ જો બેન્ઝીન હોય તો એની C ડબલ બોન્ડ C ની જે બંધ લંબાઈ છે કેટલી હોવી જોઈએ? તો કે CC બંધ લંબાઈ જે છે 134 pm ની આસપાસ હોવી જોઈએ. C ડબલ બોન્ડ C, બરાબર? C એકલ બંધ C પણ છે આની અંદર, તો એની બંધ લંબાઈ જે છે એ કેટલી હોવી જોઈએ? તો કે 154 pm ની આસપાસ હોવી જોઈએ. તો બેન્ઝીન કેવું હોવું જોઈએ? બેન્ઝીન ખરેખર તો આવું હોવું જોઈએ, બરાબર? અહીંયા દ્વિબંધ, અહીંયા એકલ બંધ, એની લંબાઈ વધારે, પછી અહીંયા એકલ બંધ, એની લંબાઈ વધારે, પછી અહીંયા દ્વિબંધ તો એની લંબાઈ પાછી ટૂંકી, અહીંયા દ્વિબંધ તો પાછી એની લંબાઈ ટૂંકી, અને અહીંયા પાછી બંધ લંબાઈ વધારે. બેન્ઝીન તો આવું હોવું જોઈએ, એકલ બંધ લાંબા હોવા જોઈએ અને દ્વિબંધ કેવા હોવા જોઈએ? ટૂંકા. પણ આવું કઈ જોવા મળતું નથી. પરંતુ બેન્ઝીનમાં બધા CC બંધ સમાન છે અને કેટલા છે? 139 pm જેટલા છે, બરાબર? એનો મતલબ 139 નો મતલબ શું થયો? કે દ્વિબંધ કરતા વધારે અને એકલ બંધ કરતા ઓછી બંધ લંબાઈ છે, બરાબર? તો આવું કેમ થાય છે? એનું કારણ છે કે બેન્ઝીન જે છે કોઈ એક સ્ટ્રક્ચર ની અંદર અસ્તિત્વ ધરાવતું નથી. બેન્ઝીન જે છે એ બે સ્ટ્રક્ચર ની વચગાળાની અવસ્થામાં હોય છે. એટલે દ્વિબંધ અહીંયા પણ હોય અને તરત જ એ પોતાનું સ્થાન બદલી લેતા હોય છે અને ગતિશીલ પરિવર્તનની અંદર હોય આ રીતે, બરાબર? હવે સતત દ્વિબંધનું એકલ બંધમાં અને એકલ બંધનું દ્વિબંધમાં રૂપાંતર થવાના કારણે શું થાય? સતત શું થતું હોય? બંધ લંબાઈ બદલતી હોય અને બંધ લંબાઈ બદલવાના કારણે પછી તમને વચગાળાની બંધ લંબાઈ જોવા મળે. દાખલા તરીકે પંખો છે, બરાબર? એની અંદર 3 પાંખ છે પણ ફરતા પંખાની અંદર તમને એક રાઉન્ડ શેપ જોવા મળે, પણ ખરેખર રાઉન્ડ શેપ અસ્તિત્વ ધરાવતો નથી. તો આ એનું રિયલ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર? એમ કહેવાય કે આવી રીતનો પંખો છે પણ તમને જે આભાસી સ્ટ્રક્ચર દેખાય છે એ એની ગતિના કારણે છે, બરાબર? તો અહીંયા ખરેખર તો આ બંને આભાસી કહેવાય કે નહીં? કારણ કે બેન્ઝીન તો આવું છે જ નહીં, બરાબર? બેન્ઝીન તો આ બંનેના વચગાળાની અંદર છે. એટલે આનું સતત આમાં અને આનું સતત આમાં શું થતું હોય છે? ગતિશીલ પરિવર્તન થતું હોય છે, જેના લીધે બેન્ઝીન બનેલું છે. તો એટલા માટે આપણે આ સ્ટ્રક્ચર લખીએ આપણે ખોટા, આ સ્ટ્રક્ચર લખીએ આપણે ખોટા, બરાબર? પણ આ બંને બંધારણો જે છે એના વડે તમે સમજાવી શકો છો ને. તો આ બંને બંધારણોને શું કહેવાય? સંસ્પંદન બંધારણ, સંસ્પંદન સ્ટ્રક્ચર. ખબર પડી? હવે આ બંનેના વચગાળાની અવસ્થા જો આપણે વિચારીએ કે ભાઈ બંધ બને છે, બરાબર? તો એને ઇક્વિવેલેન્ટ, આને ઇક્વિવેલેન્ટ કહેવાય. 3 લીટી કરીને આપણે સ્ટ્રક્ચરની અંદર તેને ઇક્વિવેલેન્ટ આપણે શબ્દ યુઝ કરીશું. જેમ કે તમે ગણિતની અંદર શું યુઝ કરો? ઇઝ ઇક્વલ ટુ, બરાબર? તો અહીંયા સ્ટ્રક્ચરને ઇક્વલ કરવા માટે આપણે શું કરીએ છીએ? ઇક્વિવેલેન્ટ નો યુઝ કરીએ, બરાબર? તો અહીંયા 3 લાઈન કરી અને પછી હું બેન્ઝીનનું સ્ટ્રક્ચર બનાવવાનો પ્રયત્ન કરું આ રીતે, બરાબર? તો આ સ્ટ્રક્ચર એનું રિયલ સ્ટ્રક્ચર કહેવાય છે, વાસ્તવિક બંધારણ. અથવા એનું બીજું નામ પણ છે, એને કહેવાય છે સંસ્પંદન સંકર બંધારણ, બરાબર? આ શું છે? સંસ્પંદન સંકર બંધારણ અથવા તો રિયલ સ્ટ્રક્ચર, રિયલ સ્ટ્રક્ચર, બરાબર? વાસ્તવિક બંધારણ છે અથવા તો સંસ્પંદન સંકર. સંકર એટલે ભગવાન નામ નથી, બરાબર? સંકરનો મતલબ થાય છે હાઇબ્રિડ, હાઇબ્રિડ બંને વચ્ચેનું બંધારણ, હાઇબ્રિડ બંધારણ છે, બરાબર? એટલે એને સંસ્પંદન સંકર બંધારણ કહેવાય, રેઝોનન્સ હાઇબ્રિડ. ક્લિયર? બરાબર? એટલે આ બંધારણ જે છે એ બેન્ઝીનના બધા ગુણધર્મો સમજાવી શકશે. પણ પ્રોબ્લેમ એવો છે કે આપણી પાસે એવી કોઈ થિયરી નથી કે જેની અંદર આપણે મૂવમેન્ટ કરતા બોન્ડની ક્રિયાવિધિ નક્કી કરી શકીએ. આપણી પાસે જેટલી થિયરી છે ને એ બધી કેવી છે? સ્ટેગ્નન્ટ બોન્ડની છે. સ્ટેગ્નન્ટ બોન્ડનો મતલબ એક જગ્યાએ બોન્ડ સ્થિર છે, બરાબર?
એટલે જ્યારે બેન્ઝીનનો ઉપયોગ કરવો હોય ને કોઈ ક્રિયાવિધિ સમજવી હોય ને ત્યારે આપણે આ બેમાંથી એક બંધારણ દોરી અને સમજી લઈએ છીએ, પણ ખરેખર કેવું થાય? ખોટું. બરાબર. પણ જ્યારે સમજવું હોય ત્યારે આપણી પાસે અત્યારે મર્યાદા છે, એટલા માટે આપણે આ બંને બંધારણોનો ઉપયોગ પણ કરીએ છીએ. પણ એ બંને બંધારણોને શું કહેવાય? કેનોનિકલ વિહિત બંધારણ અથવા તો સંસ્પંદન બંધારણ કહેવાય. ખરેખરનું બંધારણ કયું છે? આ બંધારણ છે. બરાબર, જેને આપણે કહીએ છીએ રેઝોનન્સ આઇડિયા. ઓકે, બીજી વાત કરીએ. ખાલી બેન્ઝીનમાં જ આવું થાય છે તો કે નહીં, બીજા ઘણા બધા એવા કમ્પાઉન્ડ છે કે જેની અંદર પણ આવું તમને જોવા મળે. દાખલા તરીકે NO2, નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો ગ્રુપની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ તમને જોવા મળે. નાઇટ્રો ગ્રુપ જે છે આ રીતે હશે, અહીંયા માઈનસ. નાઇટ્રો ગ્રુપને ઘણીવાર આ રીતે પણ દર્શાવવામાં આવે છે, બે રીતે દર્શાવી શકાય. એરો કરી દીધું. બરાબર, ત્યાં આપણે સવર્ગ બંધ વડે દર્શાવેલું છે અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન વધારાનો છે કેવી રીતે દર્શાવેલું છે. બરાબર, તો અહીંયા શું થાય? આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. બરાબર, આ માઈનસ ચાર્જ ક્યાં આવી જશે? ઉપર. તો આને પણ એક પ્રકારનું સંસ્પંદન જ કહેવાય. પણ અહીંયા સંસ્પંદન જે છે એ એટલું બધું ડેન્જરસ નથી હોતું કે જે બેન્ઝીન બનાવ્યું. એટલે બેન્ઝીનની અંદર જે ગુણધર્મો છે જેને આપણે એરોમેટિસિટી કહીએ છીએ એ સંસ્પંદનના કારણે જ આવે. બરાબર, અહીંયા સંસ્પંદન થાય છે પણ માઇનોર લેવલ ઉપર. બેન્ઝીનમાં સંસ્પંદન કેવું છે? એકદમ પ્રભાવી છે. પ્રભાવી સંસ્પંદન થાય છે જેના લીધે બેન્ઝીનના ગુણધર્મો જ બદલાય છે. બરાબર, આ સંસ્પંદનની અંદર એટલે બંધ ફેરવવામાં બેન્ઝીન કેટલી ઊર્જા વાપરી નાખે એ ઊર્જાને કહેવાય સંસ્પંદન ઊર્જા. હમણાં આપણે આ નામ આવશે. બરાબર, તો એ ઊર્જાનું મૂલ્ય અહીંયા લગભગ 150 કિલોજૂલ જેટલું છે. 150 કિલોજૂલ પર મોલ. તો આટલી બધી ઊર્જા વેડફી નાખે. વેડફી નાખેનો મતલબ વાપરી નાખે તો ઊર્જા ઓછી થઈ ગઈ તો બંધારણ કેવું બની જાય છે? સ્થાયી. બરાબર, આવા બધા બંધારણ જે છે સ્થાયીતા પ્રાપ્ત કરે છે પણ બેન્ઝીન જેટલી કરતા નથી, કારણ કે એટલું બધું પ્રભાવી સંસ્પંદન નથી હોતું. આની સિવાય કોઈ છે તો કે હા, કાર્બોક્સિલેટ આયન પણ લખી શકો અને કાર્બોક્સિલિક એસિડ પણ લખી શકો. બંને. કાર્બોક્સિલિક એસિડ ની અંદર બંધારણ આ પ્રકારનું હોય. બરાબર, તો ત્યાં શું થાય? આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય. બરાબર, જેના લીધે તમને એક બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને જોવા મળે. O માઈનસ ડબલ બોન્ડ O અને અહીંયા H. તો આ ઓક્સિજન તકલીફ શરૂ થઈ જશે કે તો આ બંધારણ પણ લખી શકો. કોઈને એમ થાય મારે કાર્બોક્સિલિક એસિડ નથી દર્શાવવું, મારે કાર્બોક્સિલેટ દર્શાવવું છે, તો ભાઈ કાર્બોક્સિલેટ પણ દર્શાવી શકો. તો અહીંયા શું હશે? માઈનસ. તો અહીંયા ભાઈ માઈનસ ચાર્જ ઉપર નહીં થાય, માઈનસ ચાર્જ ઉપર ચાલ્યો જશે. ક્લિયર? તો અહીંયા કાર્બોક્સિલેટ છે. ક્લિયર? આવા ઘણા બધા બંધારણ તમે દોરી શકો અને આને કહેવાય તમારા રેઝોનન્સ સ્ટ્રક્ચર અથવા તો રેઝોનન્સ વિહિત બંધારણ કે પછી રેઝોનન્સ સ્ટ્રક્ચર. ક્લિયર? છે પ્રશ્ન? આગળ હવે બીજી કેટલીક વાતો કરીએ. આ ઉદાહરણ આપી દીધા. બરાબર, હવે રેઝોનન્સ જે કોન્ટ્રીબ્યુટરી સ્ટ્રક્ચર છે અથવા તો જેને આપણે વિહિત બંધારણ કહીએ છીએ, કેનોનિકલ સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરમાં કોઈ એક એવું સ્ટ્રક્ચર હશે જેની ઊર્જા સૌથી ઓછી હોય, કોઈ એવું સ્ટ્રક્ચર હશે જેની ઊર્જા સૌથી વધારે હોય. બરાબર, તો સૌથી ઓછી ઊર્જા ધરાવતા સ્ટ્રક્ચર અને રિયલ સ્ટ્રક્ચર વચ્ચે જે ઊર્જાનો તફાવત છે એને કહેવાય સંસ્પંદન ઊર્જા. સૌથી ઓછી ઊર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ અને સૌથી ઓછી ઊર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ અને રિયલ સ્ટ્રક્ચર અથવા તો વાસ્તવિક બંધારણ વચ્ચે ના ઊર્જા તફાવતને સંસ્પંદન ઊર્જા ગણવામાં આવે. એમ ગણો તો સંસ્પંદન ઊર્જાની વ્યાખ્યા છે. આ બધી વિગતો છે ને વધારે પરફેક્ટલી તમે ભણશો હાઇડ્રોકાર્બનની અંદર, કારણ કે ત્યાં તમે સ્ટેપ બાય સ્ટેપ ભણશો. બરાબર, તો સંસ્પંદન ઊર્જાની વ્યાખ્યા ત્યાં થોડી જુદી છે. ત્યાં ટેકનિકલ વ્યાખ્યા છે, અહીંયા ફંડામેન્ટલ વ્યાખ્યા છે. ક્લિયર? બીજી વાત કે તમારું જે રિયલ સ્ટ્રક્ચર છે, વાસ્તવિક બંધારણ છે, એની ઊર્જા કોઈ પણ સંસ્પંદન બંધારણ કરતા ઓછી હોય છે. બરાબર, વાસ્તવિક બંધારણની ઊર્જા કોઈ પણ બંધારણ કરતા, કોઈ પણ સંસ્પંદન બંધારણ કરતા બેલ પડ્યો નથી ને?
પડી ગયું બેન? કઈ વાંધો નહીં, આટલી વસ્તુ આપણે કાઢી લીધી. પડ્યો ને બેન? બરાબર. તો આ ખબર પડી વાસ્તવિક બંધારણની જે ઉર્જા છે કોઈ પણ બંધારણ કરતા કેવી હોય છે? ઓછી હોય. હજી એકાદ બે પોઈન્ટ બાકી છે તો એની ચર્ચા આપણે કાલ કરીશું. શરૂઆત કરીએ. આપણે સંસ્પંદન ભણી રહ્યા હતા, બરાબર. નંબર 3 અસર સંસ્પંદન. યાદ કરાવી દો સંસ્પંદનની અંદર શું છે, બરાબર, અને પછી ત્યાંથી આગળ વધીએ. બરાબર. તો સંસ્પંદનમાં શું હતું? તો કેટલાક એવા કમ્પાઉન્ડ્સ હોય છે કે જેના ગુણધર્મો સમજાવવા આપણને થોડાક મુશ્કેલ પડે. એના બંધારણ ઉપરથી એના ગુણધર્મોની માહિતી મળતી નથી. એના ગુણધર્મોને જો સમજૂતી આપી હોય આપણે, તો આપણે એક કરતા વધારે બંધારણોની જરૂર પડે છે. આવા જે બંધારણો છે, બરાબર, એને કહેવામાં આવે છે સંસ્પંદન બંધારણો, કેનોનિકલ સ્ટ્રક્ચર, વિહિત બંધારણો. એના ઘણા બધા નામ છે, બરાબર. અહીંયા એક ફિનોમિના બને છે જેના લીધે આ પ્રકારની વર્તણૂક તમને જોવા મળે કે ભાઈ એના બંધારણો ઉપરથી એના ગુણધર્મો જે છે ને એ અલગ જ. તો એ જે ફિનોમિનન બને છે એને કહેવામાં આવે છે સંસ્પંદન. હવે સંસ્પંદનની અંદર શું થાય છે એની વાત પણ આપણે કરીશું. ભાઈ એની અંદર શું થાય છે તો કે એનું એક ઉદાહરણ આપણે જોયું હતું, બેન્ઝીન. બેન્ઝીનના ઉદાહરણ વડે આપણે સમજાય કે ભાઈ બેન્ઝીનની અંદર દ્વિબંધ જે છે પોતાની મૂળ સ્થિતિ ઉપર નથી, એ સતત શું કરતા હોય છે? રોટેટ કરતા હોય છે, અને એ રોટેશનના કારણે એના વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો તમને જોવા મળે. કાલે આપણે જોયું હતું ઉદાહરણ. એના સિવાય કોઈ બીજા કમ્પાઉન્ડ છે જેની અંદર રેઝોનન્સ થાય તો કે હા એ બીજા કમ્પાઉન્ડ પણ છે, લગભગ કાલે આપણે દોર્યા પણ હતા, બરાબર. NO2 પણ છે, પછી કાર્બોક્સિલિક એસિડ છે, ઘણા બધા એવા બંધારણો છે જેની અંદર તમને રેઝોનન્સ જોવા મળે, બરાબર. અને રેઝોનન્સ જે છે એ શું આપતું હોય છે? કમ્પાઉન્ડને સ્થાયીતા આપતું હોય છે. અને રેઝોનન્સ બંધારણ જ્યાં જ્યાં મળતા હોય ત્યાં તમે બધા જ બંધારણનું એક્યુમ્યુલેશન કરી અને એક જ બંધારણ વડે તમે તેને દોરી શકો. એ એક જ બંધારણ જે છે એને કહેવામાં આવે છે રિયલ સ્ટ્રક્ચર, વાસ્તવિક બંધારણ, અથવા તો સંસ્પંદન સંકર બંધારણ. બધા જ સંસ્પંદન બંધારણનું હાઇબ્રિડ, બરાબર. એ વાસ્તવિક સ્ટ્રક્ચર છે. એ એક જ સ્ટ્રક્ચર વડે તમે સમજાવી શકો ગુણધર્મોને, પણ એ સ્ટ્રક્ચર ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ એવા નિયમો આપણી પાસે છે નહીં. મુવમેન્ટ કરતા બોન્ડની કોઈ થિયરી આપણી પાસે નથી. એટલે જ્યારે આપણે ક્રિયાવિધિ ભણવી હોય ત્યારે આપણે ફરજિયાત એ સંસ્પંદન બંધારણોમાંના કોઈ પણ એક બંધારણનો ઉપયોગ કરીએ છીએ, સાદા બંધારણનો, બરાબર. જે આપણી મર્યાદા છે એટલા માટે, બાકી કરી શકાય નહીં. ઓકે, અહીં સુધી આપણે ભણ્યા હતા. જે જુદા જુદા બંધારણો મળે છે એને શું કહેવાય? સંસ્પંદન બંધારણો. અને એ બંધારણોનું એક રિપ્રેઝેન્ટેટિવ, બરાબર, કે બધાનું ક્યુમ્યુલેશન કરો, બધાનું સંકરણ કરો અથવા તો બધાનું હાઇબ્રિડાઇઝેશન કરો તો એક બંધારણ મળે. એને શું કહેવાય? રિયલ સ્ટ્રક્ચર. તો આ બે આપણી પાસે બાબતો છે, એક તો વાસ્તવિક બંધારણ અને એક સંસ્પંદન બંધારણ. તો આની વચ્ચેનો સંબંધ એ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીશું કેટલાક મુદ્દાઓ દ્વારા, બરાબર. તો પહેલો મુદ્દો આવે છે વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણ માટે, કે સંસ્પંદન બંધારણો ઘણા બધા હોય, બરાબર. એ સંસ્પંદન બંધારણોની ઉર્જા એક સરખી હોતી નથી, બરાબર. કેટલાક બંધારણો એવા પણ હોય કે જેની ઉર્જા જુદી હોય, કેટલાક એવા પણ હોય જેની ઉર્જા વધારે હોય, કેટલાક બંધારણો એવા હોય જેની ઉર્જા ઓછી હોય, બરાબર. તો ઉર્જા બદલાઈ શકે. સંસ્પંદન બંધારણો બધા એક સરખા હોતા નથી. તો આવા સંસ્પંદન બંધારણો જે છે એની અંદર બધાની ઉર્જા જુદી જુદી હશે. એમાં કોઈ એક સંસ્પંદન બંધારણ ખૂબ જ સ્થાયી હશે કે જેની પાસે ઉર્જા કેવી હશે? એકદમ ઓછી. પણ એની પાસે જે ઉર્જા છે એ રિયલ સ્ટ્રક્ચર એટલે કે વાસ્તવિક બંધારણ કરતા ઓછી હોતી નથી. ખબર પડી? એટલે પહેલો મુદ્દો આપણો એ છે કે સંસ્પંદન બંધારણોની ઉર્જા વાસ્તવિક બંધારણ કરતા વધુ હોય છે. અથવા તો એમ કહી શકાય કે વાસ્તવિક બંધારણની ઉર્જા કેવી હોય છે? ઓછી. કોના કરતા? સંસ્પંદન બંધારણ. ક્લિયર? આ એક મુદ્દો થઈ ગયો. બીજી વાત કરીએ. સંસ્પંદન બંધારણો ઘણા બધા હોય છે અને એની સામે એક વાસ્તવિક બંધારણ પણ હોય, બરાબર. તો એમાં આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ સંસ્પંદન બંધારણોમાં જે સૌથી ઓછી ઉર્જા વાળું હોય એની ઉર્જા પણ વાસ્તવિક બંધારણ કરતા તો કેવી હોય છે? વધારે, બરાબર. તો આ જે સૌથી ઓછી ઉર્જા વાળું આપણી પાસે સંસ્પંદન બંધારણ છે અને એક આપણી પાસે વાસ્તવિક બંધારણ છે, એની બંને વચ્ચેની ઉર્જાની જો કમ્પેરિઝન કરીએ તો એમાં ઉર્જાની જેટલી ઘટ આવતી હોય એ ઉર્જાના તફાવતને શું કહેવામાં આવે છે? સંસ્પંદન ઉર્જા.
આ સંસ્પંદન ઉર્જાની ડેફિનેશન થઈ. શું કીધું મેં તમને? સૌથી ઓછી ઉર્જા ધરાવતા, સૌથી ઓછી ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ અને વાસ્તવિક બંધારણ વચ્ચેના ઉર્જા તફાવતને સંસ્પંદન ઉર્જા કહે. તો સંસ્પંદન ઉર્જાની ડેફિનેશન આવી ગઈ. બીજો મુદ્દો છે કે સંસ્પંદન બંધારણોમાંનું કોઈ પણ બંધારણ પૈકીનું કોઈ પણ બંધારણ વાસ્તવિક બંધારણનું પ્રતિનિધિત્વ કરી શકતું નથી. સંસ્પંદન બંધારણો પૈકીનું કોઈ પણ બંધારણ છે ને વાસ્તવિક બંધારણ જેવું તો હોય એટલે એની સાથે એનું કમ્પેરિઝન કે એનું પ્રતિનિધિત્વ એ કરી શકે નહીં. કારણ કે જો કરતું હોય તો આપણે બંધારણ ઉપરથી સમજાવી શકીએ ગુણધર્મો, પણ એ સમજાવી શકતા નથી. ખબર પડી? તો આ ત્રણ મુદ્દાઓ છે ખાસ અગત્યના. બરાબર. હવે સંસ્પંદન બંધારણોમાં આ એક વસ્તુ આવી કે ભાઈ સૌથી ઓછી ઉર્જા વાળો, કેમ ખબર પડે કે સૌથી ઓછી ઉર્જા વાળું કોણ છે, સૌથી વધારે ઉર્જા વાળું કોણ છે? બરાબર. તો એમ ગણો તો એ સતત શું હોય, ગતિશીલ પરિવર્તન અનુભવતા હોય એટલે કોઈ એક સ્ટ્રક્ચરને પકડીને તમે જોઈ નથી શકવાના કે આની પાસે કેટલી ઉર્જા છે. એને આપણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરવી પડે. બરાબર. તો સૈદ્ધાંતિક રીતે કેવી રીતે નક્કી કરી શકાય તો એ વસ્તુ પણ આપણે અહીંયા જોવાના છે. બરાબર. તમને એ પ્રશ્ન થશે કે સર આ કેવી રીતે નક્કી કરવું કે ઓછી ઉર્જા વાળું કોણ છે? તો એના માટેના પણ નિયમો છે, એ હમણાં આવશે. તો હમણાં તમને કહું. ક્લિયર? બીજી એક વાત, સંસ્પંદન બંધારણો કોઈની અંદર 4 હોય, કોઈની અંદર 7 હોય, કોઈની અંદર 2 હોય. બરાબર. તો આ સંસ્પંદન બંધારણો જે છે એ સ્થાયિકતા આપે છે. ખબર પડી? કેમ સ્થાયિકતા આપે છે? તો એનું રિલેશન પણ આપણે જોઈ જઈએ કે સંસ્પંદન બંધારણો વધુ હોય તો સંસ્પંદન ઉર્જા વધુ મળે છે. એટલે સંસ્પંદન બંધારણો વધારે તો સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય કેવું હશે? વધારે. અને જો સંસ્પંદન ઉર્જા વધારે તો સ્થાયિકતા વધે. એટલે સંસ્પંદન બંધારણો વધારે તો સંસ્પંદન ઉર્જા વધારે, અને સંસ્પંદન ઉર્જા વધારે તો સંસ્પંદનના કારણે સ્થાયિકતા પણ કેવી હશે? વધારે. તો અલ્ટિમેટલી જો આ ઉર્જાનું મૂલ્ય વચ્ચેથી કાઢી નાખીએ તો એમ જ કહેવાય કે સંસ્પંદન બંધારણો વધારે હશે તો એની સ્થાયિકતા પણ કેવી હશે? વધારે હશે. આ મુદ્દો ખાસ અગત્યનો છે. આગળ ઉપર આપણે આનો ખાસ ઉપયોગ કરીશું. જ્યારે જ્યારે બે બંધારણો વચ્ચે સ્થાયિકતાની આપણે કમ્પેરિઝન કરીએ કે આમાંથી કોણ વધારે સ્થાયી છે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. માનો કે એક બંધારણની અંદર 7 બંધારણ મળ્યા, બીજું એક બંધારણ છે જેની અંદર 5 જ બંધારણો મળ્યા, તો કોણ વધારે સ્થાયી હશે? 7. કારણ ક્લિયર? ઓકે. હવે સંસ્પંદન બંધારણો દોરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે. જો કે આ નિયમો જે છે એ દર વખતે આપણે ફોલો કરવા નથી જવાના. બરાબર. ફોલો થઈ જશે ઓટોમેટિક. બરાબર. એટલે દર વખતે એને આપણે બહુ નજર સમક્ષ રાખવાના નથી, કારણ કે એ કરવા જઈએ તો બંધારણનો અર્થ ખૂબ જ બદલાય. તો અહીંયા સંસ્પંદન બંધારણો દોરવાના નિયમો એ 2 જ નિયમ છે, બહુ બધા નથી. બરાબર. એક નિયમ એ છે કે કેન્દ્ર સમાન. સંસ્પંદન થતું હોય ત્યારે કોઈ એક રેફરન્સ પોઈન્ટ જે છે એ કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. એ રેફરન્સ પોઈન્ટની આજુબાજુ ચાર્જ ગતિ કરતો હશે. બરાબર. તો એને આપણે કેન્દ્ર કહીશું. કેન્દ્ર તરીકે કોઈ પરમાણુ પણ હોઈ શકે, મોલેક્યુલનો મધ્યભાગ પણ હોઈ શકે, અને કોઈ ચાર્જ પણ હોઈ શકે કે જેની સાપેક્ષે બીજો ચાર્જ શું કરતો હશે? પોતાની ગતિ કરતો હશે. બરાબર. તો એ કેવો હોવો જોઈએ? સમાન, એક જ જગ્યાએ હોવો જોઈએ. બીજો મુદ્દો છે
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો ભાઈ દર વખતે ગણવા જવાના છે આપણે. બરાબર, માનો કે 5 બંધારણ દોરો, 5 બંધારણમાં માનો કે બેન્ઝીન છે, બેન્ઝીન ઉપર 2 પરમાણુ વાળું કંઈક લાગેલું છે, તો 8 પરમાણુ છે. તો તમારે 5 બંધારણોમાં 8 પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો એ વસ્તુ પોસાય નહીં. એટલે આ વસ્તુ આપણે કરવાના નથી, એ ઓટોમેટિક ફોલો થઈ જશે. પણ ટૂંકમાં નિયમો છે એમસીક્યુ માટે આપણે કામમાં આવે. ક્લિયર? આ 2 નિયમોનું પાલન કરી અને આપણે શું કરતા હોઈએ છીએ? આપણા સંસ્પંદન બંધારણો દોરતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ. હવે બીજી વાત કે જે મેં તમને કીધી હતી કે ભાઈ કયું બંધારણ વધારે સ્થાયી છે કેમ ખબર પડે? તો એના માટેના પણ નિયમો છે. સ્થાયી સંસ્પંદન બંધારણ માટે, સ્થાયી સંસ્પંદન બંધારણ માટે એના માટે પણ 2 નિયમ છે કે જે ફોલો થતા હોય તો એને સ્થાયી ગણવામાં આવે છે. બરાબર? પહેલું છે કે દરેક પરમાણુ અષ્ટક પૂર્ણ હોવું જોઈએ. દરેક પરમાણુનું અષ્ટક કેવું હોવું જોઈએ? પૂર્ણ. જેટલા સભ્યો છે એ બધાનું અષ્ટક પૂર્ણ હોવું જોઈએ. મોટા ભાગે હશે જ, એમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય. એ બહુ જોતા નથી આપણે. બરાબર? બીજું, આ ખાસ અગત્યનું, ધન વીજભાર વધુ વિદ્યુત ધન પરમાણુ પર અને ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ. બરાબર? આનો મતલબ શું? પહેલી વાત, વિદ્યુત ધનમયતા એટલે શું? તો કે વિદ્યુત ઋણતાનો વિરોધ એટલે વિદ્યુત ધનમયતા. જરૂર શા માટે પડી? જરૂર પડવાનું કારણ શું છે? તો કે એમ ગણો તો કેટલાક પરમાણુઓ એવા હોય છે કે જેને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોતી જ નથી. ઇલેક્ટ્રોનને આકર્ષતા જ નથી, એમ કહો તો પણ ચાલે. બરાબર? દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમમાં મેં તમને ના પાડી હતી ભાઈ એને માઇનસ બનતું જ નથી, ગમે તે થઈ જાય. તો એને ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ નથી. તો એને કેવી રીતે આપણે કહી શકીએ કારણ કે ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ ઓછું છે? એ ખોટું વાક્ય કહેવાય કે નહીં? હું તમને એમ કહું તમે ચોર છો કે પોલીસ? તો તમે કઈ નથી ચોર કે નથી પોલીસ. તમે એમ કે હું ચોર નથી તો એનો મતલબ પોલીસ છો? એ પણ નથી. તો એ પ્રશ્ન કેવો થઈ જાય? ખોટો. એમ અહીંયા વિદ્યુત ઋણતાનો શબ્દ થોડો કેવો થઈ જાય? ઇરરિલેવન્ટ થઈ જાય. એટલા માટે વિદ્યુત ધનમયતા શબ્દ આવ્યો. બીજું એક ઉદાહરણ, દાખલા તરીકે તમે સંતુલનની અંદર પી કે વેલ્યુ બધું જોયું. બરાબર? એસિડિકતા બેઝિકતા માટે. તો તમે ત્યાં વાંચજો. બરાબર? હું એમ કહી શકું કે ભાઈ માનો મારી પાસે કોઈ બેઝ છે. બરાબર? હું એમ કહી શકું કે એની એસિડિકતા એકદમ ઓછી હશે. બેઝ છે ઓછો એસિડિક છે એમ કહી શકાય? ના કહી શકાય. ખબર પડે છે? કારણ કે બેઝ છે, એસિડિકતાની વર્તણૂક આપણે જોવાની આવતી નથી. ખરેખર ટેકનિકલી કહી શકાય નહીં. તો તમે જોજો કે વેલ્યુ, કેબી વેલ્યુ, ખરેખર તો બધું એકનું એક જ છે, સંતુલન અચળાંક જ છે ને. પણ જોજો તમે જ્યારે કે યુઝ કરશો, બરાબર, ત્યારે એમ કહેશો ભાઈ કે ની વેલ્યુ વધારે તો એસિડિકતા વધારે. બરાબર? એની રેન્જ પણ હોય છે કે ભાઈ આ રેન્જ માનો કે પીકે ની અંદર છે, પીકે ની વેલ્યુ ઓછી તો એસિડિકતા વધારે. બરાબર? તમને એમ કહે પીકે ની વેલ્યુ 1 to 0 થી 1 ની વચ્ચે હોય તો પ્રબળ હશે. બરાબર? પછી 2 to 3 ની વચ્ચે હોય તો એ કેવો થશે? મધ્યમ પ્રબળ હશે. બરાબર? પછી નિર્બળ હશે, પછી અતિ નિર્બળ હશે. ક્યાંય એમ નહીં લખે છેલ્લે ક્યાંયથી વધે તો પછી બેઝ. આવો શબ્દ નહીં વાપરે. જોજો, જોઈ લેજો તમે. કે વેલ્યુ હશે કે પી કે વેલ્યુ હશે તો ત્યાં એસિડ શબ્દ જ વાપરેલો હશે. પછી અતિ નિર્બળ, અતિ નિર્બળ, બહુ નિર્બળ, આવું બધું વાપરેલો. પાણી જેવી એસિડિકતા. બરાબર? પણ ત્યાં બેઝ શબ્દ વાપરે નહીં. કારણ કે પીકે ની વેલ્યુ એકદમ કદાચ બહુ વધી જાય તો શું એ બેઝ બની જવાનું? H+ ની સાંદ્રતા ઘટે છે, OH- ઉત્પન્ન નથી થવા માંડતો. ખબર પડી? એટલે આ વસ્તુ એક શું કહેવાય? યોગ્ય કહેવાય નહીં. એવી રીતે બેઝમાં તમે એસિડિકતા ના વાપરી શકો અને એસિડિકતામાં બેઝ ના વાપરી શકો. તો કેબી હશે ત્યાં તમને બેઝ જ જોવા મળશે. નિર્બળ બેઝ, અતિ નિર્બળ બેઝ, મધ્યમ નિર્બળ બેઝ, આ વસ્તુ. ક્લિયર? તો અહીંયા એવું છે વિદ્યુત ઋણતા માટે પણ એટલે નવી ટર્મ પણ છે આપણી પાસે, વિદ્યુત ધનમયતા. માનો કે સોડિયમ છે, મોટા ભાગની ધાતુ,
કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની જ વૃત્તિ ધરાવે છે, તો એના માટે પછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે એવું કહી શકાય નહીં, કારણ કે એની પાસે એ વૃત્તિ જ નથી. બરાબર? તો શું થાય? તો આપણે વિદ્યુત ધન્મયતા, ગુમાવવાની વૃત્તિ કેટલી વધારે, તો વિદ્યુત ધન્મયતા વધારે તો ગુમાવવાની વૃત્તિ વધારે, વિદ્યુત ધન્મયતા ઓછી તો ગુમાવવાની વૃત્તિ ઓછી. પણ આપણે વાપરીએ છીએ બંને માટે, એટલે એ કોઈ વાંધો નહીં. પણ મેં કીધું એ પ્રમાણે એટલા માટે બંને ટર્મ આપણી પાસે છે અને એટલે મેં બંનેનો ઉપયોગ કર્યો છે. બરાબર? આપણે વાપરીએ છીએ ધાતુ માટે કે એની વિદ્યુત ઋણતા કેવી હોય છે, એકદમ ઓછી હોય છે, પણ અલ્ટિમેટલી એટલા માટે વિદ્યુત ધન્મયતા આપણે યુઝ વધારે કરીએ છીએ ધાતુઓ માટે. તો ધન વીજભાર જે છે એ વિદ્યુત ધન પરમાણુ પર હોવો જોઈએ અને ઋણ વીજભાર જે છે એ વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ. કેમ? તો એનું કારણ છે, મેં તમને આ વાત પહેલા પણ કરેલી છે કે જો ઓક્સિજન જે છે, માનો કે ઇલેક્ટ્રોન આકર્ષક છે ને, ઇલેક્ટ્રિક ઇફેક્ટ કેવી છે? નેગેટિવ. બરાબર? એટલે ઇલેક્ટ્રોનનો આકર્ષણ બીજા નંબરનું ઇલેક્ટ્રોન આકર્ષક છે, ફ્લોરિન પછીનો નંબર આવે. તો ઇલેક્ટ્રોન આકર્ષક છે ને, હવે આની ઉપર હું જો પોઝિટિવ ચાર્જ લખું તો શું થાય? એક તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, એમાં પાછો ધન વીજભાર આવ્યો તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિને પાછો શું કરશે? હજુ વધારશે કે નહીં? તો એનો મતલબ એની સક્રિયતા ખૂબ વધી જશે, ઘટશે નહીં, વધી જશે. એટલે આ અસ્થાયી પરિસ્થિતિ થઈ ગઈ. ઓક્સિજન ઉપર જો ધન વીજભાર લખો તો એ ખૂબ જ અસ્થાયી મોલેક્યુલનું નિર્માણ કરે. બરાબર? પણ એના બદલે જો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ લખો તો એવું મોલેક્યુલ બને. એ બનાવવો પણ જોતો. તમે કહેશો સર મેં નથી બનાવ્યું, ક્યાં બનાવ્યું? આ નથી બનાવ્યું. તમે કાર્બોક્સિલિક એસિડ ને પાણીમાં ઓગાળો એટલે H+ રિમૂવ કરી દેશે, તો આ બનશે કે નહીં? તો હોય છે, પાણીની અંદર હોય છે, આયન તમારો સ્થાયી છે. આ નહીં જોવો જલ્દીથી તમે ક્યાંય. આ વસ્તુ જલ્દીથી તમે ક્યાંય જોશો નહીં કે જ્યાં O+ હોય. જો આ તો હોય H2 ને પ્લસ, બરાબર, પણ O+ શક્ય જ નથી. બરાબર? કારણ કે એકદમ અસ્થાયી પરિસ્થિતિ થઈ ગઈ. તો એટલા માટે આ વસ્તુ લખેલું છે. એટલે ધન વીજભાર લખવો હોય તો બધું વિદ્યુત ધન ઉપર લખો, અને ઋણ વીજભાર લખવું હોય તો બધું વિદ્યુત ઋણ ઉપર લખવો જોઈએ, અને એ સ્થાયી બંધારણનું નિર્માણ કરશે. ક્લિયર? તો આ છેલ્લો પોઈન્ટ તો આપણે કમ્પ્લીટ કર્યો. તો રેઝોનન્સ અહીંયા પૂરું નહીં. રેઝોનન્સના પાછા બે પ્રકાર, પ્લસ અને માઇનસ, એ પણ આપણે જોવાના છે. બરાબર? તેના બે પ્રકાર. એક પ્લસ આર અસર અને બીજી છે આપણી પાસે માઇનસ આર અસર. બરાબર? બધામાં એ જ વસ્તુ હોય છે, પ્લસ ઈ માઇનસ ઈ, પ્લસ આઈ માઇનસ આઈ, અને અહીંયા પ્લસ આર અને માઇનસ આર. બરાબર? તો હવે બંનેને પાછા આપણે જોઈ લઈશું કે એ બંનેની અંદર કેવા પ્રકારની વર્તણૂક તમને જોવા મળે છે. પ્લસ આર અસર. પ્લસ આર અસર ની અંદર શું છે? પહેલી વાત કે તમારે અહીંયા કેવી રીતે જોવાનું છે, તો અહીંયા છે ને તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટના હિસાબે જોજો. પ્લસ માઇનસ કોના હિસાબે? ઇન્ડક્ટિવ ઇફેક્ટના હિસાબે. એટલે મગજમાં એ વસ્તુ ફિક્સ કરી દેજો કે મારે ઇન્ડક્ટિવ ઇફેક્ટના હિસાબે પ્લસ માઇનસ મૂકવાના છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટને ફોલો નથી કરવાની, પણ એમાં જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન મેળવનાર કેવો થશે? માઇનસ આઈ. ઇલેક્ટ્રોન દાતા કેવો થશે? પ્લસ આઈ. તો પ્લસ માઇનસ એ જ રીતે આવશે. અહીંયા પણ ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ માઇનસ આર બનશે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે કેવો બનશે? પ્લસ આર બનશે. આટલું જ. બરાબર? અને એ શું છે હમણાં હું. બરાબર? એટલે એના ઉદાહરણ ગોખવાના નથી, એ અહીંયા નહીં ચાલે. તો જો પ્લસ આર અસર ની અંદર શું આવશે? જો ઇલેક્ટ્રોન દાતા સમૂહોનું વિસ્થાપન થયેલું હોય ત્યારે પ્લસ આર અસર ઉત્પન્ન થાય છે. હવે એક વાત બીજી જોતો કે ભાઈ સંસ્પંદન માટે એમ ગણો તો આપણી પાસે ઉદાહરણ ઘણા બધા છે, પણ આપણે એક જ ઉદાહરણનો ઉપયોગ કરીશું અને એમાં સૌથી વધારે પ્રભાવી ત્યાં જ છે, બેન્ઝીન. બરાબર? બીજે ક્યાંય છે નહીં. બીજી વાત, હું તમને પ્લસ આર અને માઇનસ આર કહું ને એમ કહું કે બેન્ઝીન ની અંદર પ્લસ આર છે કે માઇનસ આર? બેન્ઝીન ની અંદર જે રેઝોનન્સ થાય છે એ પ્લસ આર કહેવાય કે માઇનસ આર? દર વખતે કહે છે ને આપણે બનો તો ક્લોરોપ્રોપેન છે તેની અંદર કેવી અસર છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો કે માઇનસ આર. બરાબર? તો બેન્ઝીનમાં રેઝોનન્સ થાય છે તો એ માઇનસ આર કે પ્લસ આર? કોઈ નહીં, પ્લસ આર પણ નહીં અને માઇનસ, ત્યાં કાંઈ ના કહી શકાય. બરાબર? એટલે પહેલી વાત એક મગજની અંદર રાખજો, નહીં તો તમે જોવાની દ્રષ્ટિ તમારી ખોટી હશે. આ અસર જે છે ને એ વિસ્થાપિત સમૂહો ઉપર છે.
એટલે બેન્ઝીન ઉપર જે લાગશે વિસ્થાપિત થઈને એ કેવું હશે, +8 અથવા તો -8 ને એને અનુલક્ષીને અસર તમને દેખાશે. બેન્ઝીનમાં રેઝોનન્સ થાય છે પણ એ પ્લસ માઇનસ નહીં કહેવાય, એના ઉપર નવો સમૂહ આવશે અને એ નવા સમૂહની અસર તમને દેખાશે, +8 કે -8. બરાબર, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે આ વસ્તુ જે છે ખાસ ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત છે, એટલે એના ઉદાહરણ પણ એ જ પ્રકારના છે. બેન્ઝીન રિંગ તો બેન્ઝીન રિંગ છે, એ +8 પણ બની શકે, -8 પણ બની શકે, એની ઉપર વિસ્થાપન કોનું છે એ અગત્યનું છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઉપર લખી શકે અને ઇલેક્ટ્રોન અપાકર્ષક સમૂહ ઉપર લખી શકે. બરાબર, ઇલેક્ટ્રોનનું દાન થશે ટૂંકમાં કોના તરફ, બેન્ઝીન રિંગ તરફ. ક્લિયર? આવા પરમાણુઓ કોણ છે એનું જો ઉદાહરણ આપું, મેં તમને કેમ ના પાડી કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આખી નથી મૂકી દેવાની. બરાબર, એનું કારણ આ ઉદાહરણ જ છે. અહીંયા ઉદાહરણ આવે છે ઇલેક્ટ્રોન દાતાની અંદર Cl OH OCl3. આ ઉદાહરણ તો તમે -I માં લખ્યું હતું, જો તમે જોઈ લો, જોવું હોય તો ખબર પડી. આ ઉદાહરણ ક્યાં હતું, -I ની અંદર. હમણાં જ મેં કીધું ક્લોરોપ્રોપેનમાં -I અસર છે, તો અહીંયા કેવી +R બની જાય છે. બરાબર, મેં ખાલી એટલે જ કીધું, ખાલી ચિહ્ન મૂકવાની જે વૃત્તિ છે અથવા ચિહ્ન મૂકવાની જે આપણી લોજિક છે એ સેમ છે. ઇલેક્ટ્રોન મેળવનાર કેવું બનશે, માઇનસ, અને ઇલેક્ટ્રોન દાતા કેવું બનશે, પ્લસ. બરાબર, તો અહીંયા Cl જે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં માઇનસ છે પણ રેઝોનન્સ ઇફેક્ટમાં કેવું છે, પ્લસ. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે શા માટે વગેરે વગેરે બહુ બધા. બરાબર, હવે જો CH3 છે એનું ઉદાહરણ મેં કેમ લખ્યું, કારણ કે CH3 ની ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ પ્લસ અને રેઝોનન્સ ઇફેક્ટ પણ પ્લસ. એટલે એવું પણ નથી કે માઇનસ હોય તો પ્લસ લખવાનું, પ્લસ હોય તો માઇનસ. આવા લોજિક પણ કોઈ લગાવતા નહીં, એ પણ ખોટા પડશે. ખબર પડી? તો અહીંયા એવું તો શું છે જેથી કરીને અહીંયા ઉદાહરણો બદલાઈ જાય છે. એ વસ્તુ જોજો. પહેલી વાત, ભાઈ ઘણી વખત એવી સિચ્યુએશન આવીને ઊભી રહી જાય કે જેથી કરીને બે અસરો એકબીજાની સામસામે હોય, બે અસરો એકબીજાની સામે પડે. બરાબર, સામે પડેનો મતલબ શું થાય કે એક અસર જે કરતી હોય એના કરતા વિરુદ્ધ પ્રકારની બીજી અસર કરતી હોય. એટલે માનો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન ખેંચનાર અસર હોય તો રેઝોનન્સ ઇફેક્ટ જે છે એ ઇલેક્ટ્રોન એ પણ ખેંચતી હોય, બે એકબીજાની વિરુદ્ધ ખેંચતી હોય. ત્યારે કોણ જીતી જશે, કોની પાસેથી ઇલેક્ટ્રોન લઈ જશે? બરાબર, તો કઈ સ્ટ્રોંગ અસર છે એનો આધાર રહે. હવે જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર, પેલી બીજી અસર, એ બંને એક સાથે બનતી હોય તો ત્યાં કોણ જીતી જાય? ઇલેક્ટ્રોમેરિક અસર જીતી જાય. એટલે કે ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટને પ્રભાવિત થવા દેશે નહીં. એટલે જ્યારે આ બે અસર હોય ત્યારે તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભૂલી જવાનું. બરાબર, અને તમે કોને આધારે નિપજનું અનુમાન કરી શકો? માત્ર ઇલેક્ટ્રોમેરિક અસરના આધારે. બરાબર, એટલે જે એટેક થશે, ધન વીજભાજ્ય બનતો હશે, ત્યાં બીજો પ્રક્રિયા જોડાશે, બધું કોના આધારે? ઇલેક્ટ્રોમેરિક અસર. પ્રેરક અસર જે છે એની અસર ઓછી કરી નાખશે, કારણ કે મેં કીધું પ્લસ માઇનસ થાય. બરાબર, 5+ અને 7+ બંને બાજુ, તો બંને વસ્તુ એકબીજાને કિલ કરી દેશે ને એ અસર પરિણામી દેખાશે 2, પણ 7 વાળાની દેખાશે નહીં તો અસર તો. બરાબર, એમ પ્રભાવી અસર કોણ થશે? તમારી ઇલેક્ટ્રોમેરિક અસર, પણ એની અસર જે છે એ થોડી કિલ કરી નાખશે પેલું. કોણ? ઇન્ડક્ટિવ. ઘણી વખત સપોર્ટમાં પણ હોય, પેલાને ખેંચવું એના લીધે દેવું. બરાબર, તો એ અસરને વધારી નાખે. તો એવું પણ થઈ શકે કે ભાઈ ઘણી વાર સપોર્ટમાં પણ હોય અને ઘણી વખત સામસામે પણ. તો સામસામે હોય ત્યારે ઇલેક્ટ્રોમેરિક અસર જીતી જાય, પ્રેરક અસર હારી જાય. હવે એવી જ રીતે જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે પ્રેરક અસર અને રેઝોનન્સ બંને એકબીજાની સામસામે હોય તો પાછું રેઝોનન્સ જીતી જાય, પ્રેરક અસર ત્યાં પણ હારી જાય. ખબર પડી? રેઝોનન્સ ઇફેક્ટ જે છે એ વધારે પ્રભાવી હોય છે ટૂંકમાં. બરાબર, એટલે જ્યારે રેઝોનન્સ ઇફેક્ટ હોય ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ પોતાનું કામ કરી શકતી નથી. એને ફરજિયાત શું રહેવું પડે? બેકફૂટ ઉપર જ રહેવું પડે. ક્લિયર? તો હવે અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ ને કેવી રીતે ખબર પડે કે રેઝોનન્સ ઇફેક્ટ પ્રભાવી હશે? તો એક વસ્તુ યાદ રાખજો, લોજિકલ છે. બરાબર, કે એવા પરમાણુઓ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, આની પાસે તો 3 છે, આની પાસે 2 છે, આની પાસે પણ 2 છે, તો એવા પરમાણુઓ હંમેશા કેવા હશે? ઇલેક્ટ્રોન દાતા. કેવા હશે? ઇલેક્ટ્રોન દાતા હશે. ખબર પડી? એક વાત ખબર પડી ગઈ. એટલે હું તમને કોઈ પણ પરમાણુ આપું, એની પાસે માનો કે Br આપું, તો તમારે છે ને Br હેલોજન છે એવું નહીં જોવાનું, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મોનો છે કે નહીં. એટલે રેઝોનન્સ ઇફેક્ટમાં કેવો હશે? ઇલેક્ટ્રોન દાતા. ઓકે, હવે તો આને શું કરવું? આની પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી,
તો એના માટે એક બીજો નિયમ પણ છે, બરાબર, કે મોટા ભાગે જ્યારે કોઈ પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલો ત્યારે પણ કેવું હશે ઇલેક્ટ્રોન, બરાબર, એકલ બંધ જ હોય એની પાસે, દ્વિબંધ ના હોય, પાઈ બોન્ડ ના હોય, તો પણ એ કેવું હશે, મોટા ભાગે ઇલેક્ટ્રોન દાતા. બહુ રેર કેસની અંદર ઇલેક્ટ્રોન ખેંચનાર તમને જોવા મળશે. એનું ઉદાહરણ પણ હું તમને આપીશ. ક્લિયર? બે વસ્તુ યાદ રાખવાની, એક તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજું એકલ બંધ હોય, તો એ કેવો હશે, ઇલેક્ટ્રોન દાતા. આની ખાસ જરૂર પડશે 13મા ચેપ્ટરની અંદર સ્થાન નિર્દેશક અસર છે ત્યાં પાછું એ વસ્તુ યાદ કરવી પડશે. એટલે આ યાદ રાખવાની ટ્રીક ખબર પડી ગઈ, બરાબર. એટલે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે દાતા, અને કેવી રીતે દાન કરે છે એ પણ હમણાં આવશે, જોઈશું. ક્લિયર? ઓકે. હવે આ ઇલેક્ટ્રોન દાતા કેવી રીતે બન્યું, તો એના માટેનું એક ઉદાહરણ આપણે લખીએ, બરાબર. હવે આખું રેઝોનન્સ લખીએ કે જેની અંદર ક્લોરીન જે છે ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. ક્લોરીન કે કોઈ પણ, હું OH લઉં છું અત્યારે, બરાબર. ક્લોરીન નથી લેતો કારણ કે બુકમાં આપણે OH આપેલું છે, પણ સેમ ટુ સેમ રીતે Cl નું પણ બનાવી શકે. બુકમાં આપેલું છે કે લગભગ નથી આપેલું છે? હા કે ના તો બોલો. છે ને? આનું છે ફિનોલ નું ઉદાહરણ છે. આ ફિનોલ છે આનું નામ, અને એ નામ મેં લખાવેલું છે, બરાબર ને? ઓકે. હવે જુઓ, ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો, રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવી રીતે દોરવા, બરાબર. તો અહીંયા 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે છે. કેવી રીતે? હવે નીચે તો જો અહીંયા મમડ, અહીં મિક્સર ચાલુ થશે, બરાબર. મિક્સર કેવું હશે? ચાલુ. હવે તમને ખબર છે મિક્સર ચાલુ હોય તમને ઢાંકણ ખોલો, બધું બહાર, બરાબર. તો અહીંયા પણ એવું જ થાય. તમે બીજી વસ્તુ જો, ટ્રેન નીકળતી હોય તો બહુ ટ્રેનની નજીક થાય તો ટ્રેન ખેંચી લેતા, ખબર છે? ટ્રેનથી અમુક અંતર રહેવું પડે. બહુ સ્પીડમાં ટ્રેન જતી હોય, જો તમે નજીક ઉભો હોય ને તો ત્યાં એક પ્રકારનું વેક્યુમ ક્રિએટ થાય. ત્યાં એની નજીક એક વેક્યુમ ક્રિએટ થાય, તમે ખેંચાઈ જાઓ ટ્રેનની ઉપર. એટલે જેનું વજન ઓછું હોય એ લોકો તો ખાસ ટ્રેનની બહુ નજીક ઊભું રહેવું નહીં, એટલે ઉડી નહીં જાય, એ ઘૂસી જશે ટ્રેન, બરાબર. તમને એમ થાય કે આમ ઉડી જાય, ઉડી ના જાય, વેક્યુમ ક્રિએટ થાય. બર્નોલીનું સમીકરણ આવ્યું હશે ને તમારે? નથી, એવું નથી, કઈ જવા. તો ટૂંકમાં પેલું ખબર છે ને, અહીંયા સ્ટ્રો રાખો, બરાબર, પાણીની અંદર રાખો, અને અહીંથી બીજી સ્ટોરી ફૂંક મારો તો ફુવારો થાય, એવું છે, બરાબર. અહીંથી શું થાય, એકદમ હવા સ્પીડમાં પસાર થાય તો એ અંદરની હવાને અંદર એક પ્રકારનું વેક્યુમ ક્રિએટ કરે, જેનાથી પાણી ઉપર ઉચકાય અને ફ્લો થાય, બરાબર. એમ ટ્રેન એકદમ ઝડપથી નીકળે ને તો એની સરફેસ જે છે એ હવાને શું કરતી જાય, ખેંચતી જાય, એટલે ત્યાં એક પ્રકારનું વેક્યુમ ક્રિએટ થાય. બીજી તમારી પાછળની હવા એ વેક્યુમ ભરવા માટે આવે ને તમને સાથે રહેતી, બરાબર. તો ટ્રેનની બહુ નજીક, ખાસ કરીને જે ટ્રેન સીધી પ્લેટફોર્મ ઉપરથી નીકળી જવાની, બહુ સ્પીડમાં જાય, બરાબર, ત્યારે આવા અકસ્માત ઘણીવાર થતા હોય છે. ખાસ કરીને શતાબ્દી એક્સપ્રેસ છે કે જે હાઈ સ્પીડની છે, એકદમ સ્પીડમાં પસાર થાય, જેટલી સ્પીડ વધારે એટલું વેક્યુમ વધારે, બરાબર. એટલે નાના છોકરાઓ પાછું શું, સરફેસ એરિયા ઓછો, બરાબર, એટલે ઓછો વાંધો આવે. પણ વજન ઓછું હોય અને હાઈટ વધી ગઈ હોય, ધ્યાન રાખવું, કારણ કે તણખાની જેમ ઉડી જશે, આવું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો. હવે જો તો શું કીધું, એ ફિનોલની અંદર શું થાય છે, અહીંયા મિક્સચર ચાલુ છે, બરાબર. એટલે તરત જ અહીંયા મિક્સચર ચાલુ છે ને પાછું ઇલેક્ટ્રોન ખેંચનાર અસર દર્શાવતું. યાદ રાખજો, પાઈ બોન્ડ છે ને એ ઇલેક્ટ્રોન ખેંચનાર એક પ્રકાર, બરાબર. તો એ ઇલેક્ટ્રોન ખેંચનાર અસર હશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચાતા હશે. તો આ પાઈ બોન્ડના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરે, ઇલેક્ટ્રોનનું દાન કરે રિંગને, બરાબર. રિંગને ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે એમ દાન નહીં કરે, બરાબર. એ દાન અહીંયા આવશે, એટલે અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થશે. અહીંયા ડબલ બોન્ડ થાય એટલે આ કાર્બનને તકલીફ શરૂ થવાની છે. એ કાર્બનની જે તકલીફ શરૂ થાય એ તકલીફ ના, તો મેં તમને કીધું કાર્બન 5 બોન્ડ બનાવતો નથી. નાઇટ્રોજન જેવું નથી 4 બોન્ડ બનાવીને એક તોડી નાખશે, બરાબર. આને નવો બોન્ડ બનાવવો હોય તો જૂનો બોન્ડ એક તોડવો જ પડે. એટલે જેવો આ બોન્ડ બનવાનું શરૂ થશે એટલે આ બંધ તોડવાનું શરૂ કરી દેશે. અહીંના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ટ્રાન્સફર કરી દેશે. એવું કેમ? તો એમ ગણો તો ઇલેક્ટ્રોમેરિક અસર આપણી સામે છે જ. તો કે ઇલેક્ટ્રોમેરિક અસર અહીંયા ના લાગુ પડી શકાય, પણ છે એના જેવું જ, કારણ કે નવું કોઈ રિએજન્ટ નથી આવતું, છે તો બધું આનું આ. પણ એ ઇલેક્ટ્રોન આવ્યો કે નહીં, એના લીધે જ પાઈ બોન્ડ તૂટ્યો. તો ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ જે છે એ અહીંયા જોડાય, જેના લીધે શું થાય, પછીના કાર્બન ઉપર શું આવે, માઇનસ ચાર્જ આવે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલા માટે એની અસર નેક્સ્ટ કાર્બન ઉપર જશે. એના ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થઈ જશે, ઇલેક્ટ્રોમેરિક અસરની જેમ એની બાજુના કાર્બન ઉપર. એની બાજુના કાર્બન ઉપર શું થશે,
માઇનસ ચાર્જ આવશે કે નહીં? બાકીનું બધું એમનું એમ. અહીંયા દ્વિબંધ બની જશે. OH હવે અહીંના ઇલેક્ટ્રોન તો બંધ બનાવવાનું વપરાય કે જે બિનજરૂરી છે એમ ગણો તો એટલે તો બે જ બંધ બનાવવાતા. તો અહીંયા પ્લસ ચાર્જ આવશે આ ઓક્સિજન ઉપર. બરાબર. બાકીના બે બંધને ખબર જ નથી કે પાછા શું છે. ખબર પડી? હવે શું થાય? સોરી, ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર. હવે ઇલેક્ટ્રોન નું દાન થયું, માઇનસ ચાર્જ અહીંયા આવ્યો, તો હવે શરૂ તો છે જ મિક્સચર. બરાબર. જેમ અહીંના ઇલેક્ટ્રોન ને દ્વિબંધ બનાવવાનું મન થયું હતું, એમ આ ઇલેક્ટ્રોન અહીંયા શું કરશે? દ્વિબંધ બનાવવાનું શરૂ કરશે. અને એ અહીંયા દ્વિબંધ બનાવશે તો આને તકલીફ શરૂ થશે. તો એના પાસે ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર કરી દેશે? નેક્સ્ટ કાર્બન ઉપર ટ્રાન્સફર કરી દેશે. બરાબર. તો આપણને નવા જે ઇલેક્ટ્રોન છે અને માઇનસ ચાર્જ છે અહીંયા જોવા મળશે. અહીંયા તો દ્વિબંધ હતો જ. બરાબર. અને આ જગ્યાએ આપણો નવો બંધ બન્યો. આ બંધ નવો અને પેલો બંધ જે છે તો હતો જ પહેલેથી જૂનો. ક્લિયર? ફરીથી આ ચાર્જ જે છે અહીંયા બંધ બનાવવાનો પ્રયત્ન કરશે તો આ બંધ તોડી નાખશે અને એના ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર પછીના નેક્સ્ટ કાર્બન. બરાબર. તો આ વસ્તુ અહીંયા ચાર્જ ઉત્પન્ન કરાવડાવશે. કઈ પોઝિશન ઉપર? તમે 6 પોઝિશન પણ કહી શકો અને 2 પોઝિશન પણ કહી શકો. બાકીનું બધું એનું એમ. ક્લિયર? હવે આ બંધ જૂનો થઈ ગયો કે નહીં? બરાબર. અને અહીંયા નવો બંધ બન્યો. ક્લિયર? હવે પાછું શું થશે? આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. હવે એની બાજુમાં બીજો કોઈ બંધ તો છે જ નહીં, આ જ છે. તો એના ઇલેક્ટ્રોન પાછા હતા ત્યારે તે નીકળી જશે. ક્લિયર? અને આપણને જેમનું તેમ સ્ટ્રક્ચર જોવા મળશે. એટલે ઓક્સિજન પાસે પાછા ઇલેક્ટ્રોન આવી જશે એટલે પાછું હતું તેવું ને તેવું. આ બંધ જૂનો, આ બંધ જૂનો, પણ નવો બંધ ક્યાં બનેલો છે? ક્લિયર? તો પહેલું અને છેલ્લું સ્ટ્રક્ચર જો બરાબર બે સેમ લાગે છે? હા સેમ છે, પણ એમ સેમ નથી, પણ બોન્ડની પોઝિશન બદલી ગયેલી છે. જોશો આમાં આમ બોન્ડ છે, પેલાની અંદર પેલી બાજુ છે. બરાબર. એટલે એ બંને સ્ટ્રક્ચર પણ એમ ગણો તો સંસ્પંદનના હિસાબે અલગ છે. એટલે આપણને કુલ કેટલા સ્ટ્રક્ચર મળે છે? 5. મેઇન વસ્તુ આમાં શીખવાની એ હતી કે આ દાન કેવી રીતે કરે છે. તો દાન આ રીતે કરે છે. આનું દાન એવું એટલા માટે બેન્ઝીનની ઉપર માઇનસ ચાર્જ ફેર્યો. ક્લિયર? સંસ્પંદન બંધારણનો દોરવાની પ્રેક્ટિસ કરવી પડે, એમને દોરાય નહીં. કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખો તો તમે સંસ્પંદન બંધારણ ખોટું દોરતા બચી જાઓ. બરાબર. ખાસ કરીને બે વસ્તુ. એક વાત તો એ કે તમારો ચાર્જ જે છે એ 2 4 6 પોઝિશન ઉપર જ ફરશે. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. કઈ પોઝિશન? 2 4 અને 6. મેટા પોઝિશન ઉપર કોઈ દિવસ ચાર્જ તમને જોવા મળશે નહીં. એક વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. કન્વિજબર વાળું હશે ને ઇલેક્ટ્રોન ખેંચનાર તો પણ એ ફરશે તો 2 4 6 ઉપર જ, પણ માઇનસ ના બદલે શું ફરશે? પ્લસ ફરશે. ક્લિયર? બીજી એક અગત્યની વાત શું છે તો કે બેન્ઝીન રિંગ ઉપર જ્યારે ચાર્જ હશે, જો અહીંયા ચાર્જ છે, અહીંયા ચાર્જ છે, અહીંયા ચાર્જ છે, તો ચાર્જ જે કાર્બન ઉપર એ કાર્બન પાસે પાઈ બોન્ડ હતો નથી. જો આ ચાર્જ આ બે ખાલી, આ ચાર્જ આ બે ખાલી, અહીંયા ચાર્જ આ બે ખાલી. ખબર પડી? એટલે જ્યારે બેન્ઝીન રિંગ ઉપરના કાર્બન ઉપર ચાર્જ હોય ત્યારે બાજુમાં કે પાઈ બનાવે એટલે કોઈ કન્ફ્યુઝન હોય તો તમારે એ વસ્તુ મગજમાં રાખવાની ભાઈ મારે ચાર્જ હશે ત્યાં કોઈ દિવસ બંધ મૂકવાના નથી. બરાબર. તો અહીંયા બંધ નહીં આવે. તો અહીંયા ચાર્જ છે તો અહીંયા ખાલી રાખો. અહીંયા તો ખાલી જ રાખવું પડે કે કઈ બંધ છે તો તમારી પાસે પોઝિશન બે જ વધી. થોડું થઈ ગયું. ખબર પડી? થોડું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખો તો તમારે આ વસ્તુ જે છે એ ખોટવી પડે. પ્રેક્ટિસ તો કરવી જ પડે તો પણ તો જ આવે તો જ વ્યવસ્થિત અને ફટાફટ દોરીશું. ક્લિયર? આટલું કઈ પ્રશ્ન? હવે જો ખાસ હું તમને કહું કે આ બધા બંધારણોમાંથી કોણ સ્થાયી હશે વધારે? કયા બંધારણો સ્થાયી હશે? તો એમ ગણો તો 3 બંધારણો વચ્ચેના સરખા છે અને છેલ્લા 2 સરખા છે કે તો કોણ સ્થાયી છે? છેલ્લા 2 તો વચ્ચેના કેમ અસ્થાયી હશે? ચાર્જ છે એટલે કે બીજું કોઈ કારણ? ઝડપથી કેમ? ચાર્જના કારણે અસ્થાયીતા આવે, નો ડાઉટ, પણ અહીંયા ચાર્જ તમારે જોવાનો નથી. મેં જો એ નિયમ લખાવેલો છે. ધન વીજભાર વધુ ધન ઉપર હોવો જોઈએ અને ઓક્સિજન તો વધુ વિદ્યુત ઋણ છે ને, તો ઊંધી પોઝિશન થઈ કે નહીં? એનો મતલબ આ જે
સ્ટ્રક્ચર્સ છે આપણા ત્રણ, એમાં ધન વીજભાર કોના ઉપર છે? ઓક્સિજન ઉપર, કે જે અસ્થાયી પરિસ્થિતિ છે. એટલે આ ત્રણ બંધારણો અસ્થાયી છે. આનું કોન્ટ્રીબ્યુશન કેવું છે? એકદમ ઓછું, બરાબર. એટલે સ્થાયીતામાં કોન્ટ્રીબ્યુટ કરતા નથી. યોગદાન આપનાર બંધારણ ક્યાં છે? છેલ્લા બે છે. ખબર પડી ને? આ વસ્તુ આપણે 12મા ધોરણમાં યુઝ કરીશું અને ફિનોલની અસ્થાયીતા પણ સાબિત કરી દઈશું, બરાબર. ફિનોલ જે છે એ આ બંધારણોની અંદર કેવો છે? અસ્થાયી છે. એટલે એમ ગણો તો આપણે લખ્યું હતું કે ભાઈ વધારે બંધારણો તો સ્થાયીતા વધારે, બરાબર. પણ અહીંયા ત્રણ બંધારણો કેવા છે? અસ્થાયી. એટલે એમ ગણો તો ફિનોલની સ્થાયીતા વધારી શકતા નથી. ખબર પડી? કારણ કે બંધારણ સ્થાયી નથી. તો બંનેનો ઉપયોગ થઈ ગયો કે ક્લિયર? તો આ રીતે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ 12મા ધોરણની અંદર. આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે પ્રશ્ન? ઓકે. બીજી અસર આપણે જોઈએ, નંબર 2, માઇનસ આર અસર. માઇનસ આર અસર ની અંદર શું છે? જોઈ લીધો. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહનું વિસ્થાપન થયેલું હોય તો, બરાબર. અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હશે કે, બરાબર. તો હું શું લખીશ? ઇલેક્ટ્રોન ખેંચનાર એ અસર ઉત્પન્ન કરશે, બરાબર. હવે એના માટેનું ઉદાહરણ લખીશું. ઇલેક્ટ્રોન ખેંચનાર ઉદાહરણ મોટા ભાગના ઇન્ડક્ટિવ ઇફેક્ટને સમાન જ હશે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ સિવાય કે બરાબર, આના સિવાયના જે એક્ઝામ્પલ છે ને એ કેવા હશે? સરખા. તો આની અંદર મેં તમને ઉદાહરણ આપેલા હતા COOH, CHO, બરાબર, COCH3, બરાબર. પછી એક ઉદાહરણ આ લેવું તમારું CCl3, SO3H, NO2 બધા, બરાબર. હજુ આના ઉદાહરણ આપી શકાય. ક્લિયર? આની અંદર શું લોજિક છે? આ બધા ઇલેક્ટ્રોન ખેંચતા, એક તો ગોખવાના ગણો, આપણે ગોખવાના નહીં. લોજિક હું તમને કહી દઉં. જો મેં એક લોજિક કીધું હતું કે ભાઈ એકલ બંધ હોય તો બધા કેવા હશે? મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન દાતા. અહીં એકલ બંધ છે પણ આ પણ કેવો છે? ઇલેક્ટ્રોન ખેંચતા. આ એક અપવાદ છે, એટલે મેં મોટા ભાગે શબ્દ યુઝ કર્યો. આમાં એકલ બંધ હોવા છતાં કેવું છે? ઇલેક્ટ્રોન ખેંચનાર. એવું કેમ? ભાઈ સિમ્પલ છે. પેલું ખબર ને, એકતામાં તાકાત હોય છે, તમને ખબર છે, બરાબર. એક સળી તૂટી જાય, બે સળી તૂટી જાય, પણ બહુ બધી સળીઓ હોય તો એ તૂટે નહીં, બરાબર. તો અહીંયા એવું છે, એક ઇન્ડક્ટિવ ઇફેક્ટ હારી જાય, બે ઇન્ડક્ટિવ ઇફેક્ટ હારી જાય, પણ ત્રણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ્યારે ભેગી થાય, ઇલેક્ટ્રોન ખેંચનાર તો છે, ત્યારે એ કાર્બન પાસે એ બનાવી લે કે હવે તારે ઇલેક્ટ્રોન ખેંચવાનો છે, બરાબર. તો અહીંયા એ પરિસ્થિતિ છે, એટલા માટે ઇલેક્ટ્રોન ખેંચે. ક્લિયર? બરાબર. હવે લોજિક શું છે અહીંયા? બરાબર, તમારે તો અપવાદ છે. અપવાદનું ઉદાહરણ આપવું કે ફરજિયાત હોતું નથી, એને ધ્યાનમાં રાખવાનું હોય, બરાબર. તમે તો આમાંથી ઉદાહરણ આપી શકો કે નહીં? તો એની અંદર તમને એક પેટર્ન જોવા મળતી હશે કે જો બેન્ઝીન રિંગ સાથે જે જોડાયેલો કાર્બન છે એની પાસે દ્વિબંધ છે, જો છે C ડબલ બોન્ડ, બરાબર. તો યાદ રાખજો, આ વસ્તુ ખાસ કામમાં આવવાની છે આપણા 13મા ચેપ્ટરની અંદર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે ને, મેટા નિર્દેશકો, બરાબર. એ નિર્દેશક અસરની અંદર આવશે, પણ ત્યાં પણ આની વસ્તુ મારે યુઝ કરવાની છે. આ જ ઉદાહરણ, બરાબર. અને આ પણ દાતા અને ખેંચનાર. ત્યાં તમારે આ જ જોવાનું, બેન્ઝીન સાથે જોડાયેલા પરમાણુ પાસે જો પાઈ બોન્ડ હોય એ કેવું હશે? ઇલેક્ટ્રોન ખેંચનાર. અને પાઈ બોન્ડ ના હોય, એકલ બંધ તો કીધું જ છે મેં, તો કેવું હશે? ઇલેક્ટ્રોન દાતા. સિવાય કે એકાદ જેવું ઉદાહરણ બાદ કરો. ક્લિયર? તો આની અંદર બધા પાસે છે. હવે તમે NO2 લઈ લો, તો NO2 પાસે છે જ કે નહીં? છે ને? છે, બરાબર. એવી રીતે SO3H પણ આવે. SO3H પાસે તો બે પાઈ બોન્ડ છે કે નહીં? બરાબર. તો બસ કામ થઈ ગયું પૂરું, બરાબર. બધું સોર્ટિંગ થઈ ગયું તમારું. પાઈ બોન્ડ વાળા જે બધા, પણ હા, પાઈ બોન્ડ કોના પાસે હોવો જોઈએ? બેન્ઝીન સાથે જોડાયેલા પરમાણુ. પછી એ કાર્બન હોય કે ગમે તો, સલ્ફર છે તો પણ ચાલે, બરાબર. પણ જો આવી પરિસ્થિતિ હોય તો નહીં ચાલે ભાઈ, આની ચાલે. ખબર પડી? મને ભાઈ C ડબલ હોય છો તો આની પરિસ્થિતિ જુદી. આ પાઈ બોન્ડ અહીંયા સુધી ના પહોંચી શકે. ખબર પડી? અહીંયા હોવો જોઈએ. ક્લિયર? હવે હું તમને કોઈ અજાણ્યું, સાવ અજાણ્યું આપી દઉં જેનું કઈ નામ જ નથી, બરાબર. દાખલા તરીકે બેન્ઝીન રિંગ ઉપર કેવું હશે? ઇલેક્ટ્રોન ખેંચનાર કે ઇલેક્ટ્રોન દાતા?
ઇલેક્ટ્રોન દાતા છે છે કે નહીં કોઈનામાં? મેં હમણાં કહું છું કે કાર્બન ઉપર જો ડબલ બોન્ડ હોય તો ઇલેક્ટ્રોન ખેંચના, તો અહીંયા છે કે નહીં? તો શું કેવી રીતે દાતા છે બોલો? એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો દાતા બની જવાનું. ક્યાં છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ? થોડુંક લોજિક તો મારો, ખાલી એમનો જવાબ જ આપી દેવાનો. છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ? નથી તો કેવી રીતે દાતા? તમે કીધું કોઈ પણ નિયમનું પાલન નથી કરતો હોય, નથી એકલ બંધ, નથી એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો દાતા કેવી રીતે થઈ ગયો? આ કેવો થશે? ઇલેક્ટ્રોન ખેંચનાર. મેં તો કીધું હમણાં પાઈ બોન્ડ એની પાસે હોવો જોઈએ, તો છે કે નહીં આ પાઈ બોન્ડ એની પાસે? આ બેન્ઝીન રિંગ છે હા, થઈ ગયું કે નહીં? ખબર પડી? બુદ્ધિ લગાવીને હંમેશા આન્સર આપવાનો, બરાબર? મેં હમણાં કીધું એમાંથી તમને આપેલું છે ઉદાહરણ. ક્લિયર? આ કેવો થશે? ઇલેક્ટ્રોન ખેંચનાર. બેન્ઝીન રિંગ ઉપર આવે ને, અને સ્ટાયરીન કહેવાય. પેલા માટે અપકાઈ દેજો, અને સ્ટાયરીન કહેવાય. ક્લિયર? પેલા આપણે નામ લખ્યા હતા ને એની અંદર લખી નાખ્યું સ્ટાયરીન, કદાચ પણ તો લખેલું. ક્લિયર એટલું? હવે પાઈ બોન્ડ શું કરે છે એ જોઈએ. હવે પાઈ બોન્ડ શું કરે છે એ જોઈએ. જો એનું ઉદાહરણ આપો. એટલે આમાં જે ઉદાહરણ લીધા એ ઉદાહરણ અહીંયા લઈશ, બરાબર? હવે હું અહીંયા ઉદાહરણ NO2 નું લઉં છું, અથવા તો હું તમારું બીજું ઉદાહરણ લઈ લઉં. ચાલો NO2 નું તો હું તમને લખીને આપીશ, બરાબર? બીજું ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે COOH, બરાબર? તો હવે આની અંદર બંધ તો આ રીતે હશે, તો એમાં શું થશે ખબર? આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે, અહીંના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. કેમ? તો કે ઇલેક્ટ્રોન ખેંચનાર અસર છે, બરાબર? અને પાઈ બોન્ડ જે છે એ ઇલેક્ટ્રોન ખેંચનારો, યાદ રાખજો. મેં તમને પહેલા પણ કીધું છે પાઈ બોન્ડ કેવો હોય છે? ઇલેક્ટ્રોન ખેંચે હંમેશા, બરાબર? અને બીજી વાત, એક નિયમ પણ છે કે જ્યારે કોઈ પણ કાર્બન દ્વિબંધ અને એકલ બંધથી જોડાયેલો હોય ત્યારે દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એકલ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ આકર્ષાયેલું રહે. આ એક નિયમ છે. એકલ બંધ અને દ્વિબંધથી જોડાયેલા કાર્બનની અંદર જ્યારે જોડાયેલો હોય કોઈ કાર્બન, ત્યારે સિંગલ બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ આકર્ષાયેલું રહે, બરાબર? તો એ આકર્ષણનું કારણ શું? દ્વિબંધ, બરાબર? દ્વિબંધ ઇલેક્ટ્રોન આકર્ષક હોય છે, આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આવી ગયું એ વસ્તુ. તો અહીંયા આકર્ષણ થયું, એના કારણે આના ઇલેક્ટ્રોન ઉપર જવું પડ્યું. કેમ જવું પડ્યું? કારણ કે કાર્બન 5 બોન્ડ બનાવતો નથી, પહેલેથી કહી દઉં, બરાબર? તો અહીંયા શું થશે? આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જશે કે નહીં? ક્લિયર? અહીંયા C, હવે આ O ઉપર તો ઇલેક્ટ્રોન યુગ્મ ગયું કે ત્યાં માઈનસ. આને કઈ ફરક જ નથી પડ્યો, આ તો એમ જ છે, એને આપણે અડ્યા જ નથી. ક્લિયર? અહીંનો બંધ જે છે તૂટી ગયો, અહીંથી ઇલેક્ટ્રોન પેલી બાજુ ગયા, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરની જેમ એ શું ઉત્પન્ન થશે? ધનવીજભાર, બરાબર? અહીંયા પ્લસ, આ બંને બંધ તો એમ જ, એટલે કઈ ફરક નથી, બરાબર? હવે એક વાત યાદ રાખજો, હંમેશા કાર્બોકેટાઇન છે ને એની કેરેક્ટરિસ્ટિક, મેં કીધું કાર્બોકેટાઇનમાં ઘણું બધું ભણવાનું આવે, બરાબર? ઘણી બધી વસ્તુઓ છે, એમાંની એક આ વસ્તુ પણ છે કે જ્યારે કાર્બોકેટાઇન પોતાના દ્વિબંધથી એડજેસન્ટ આવેલો, એડજેસન્ટનો મતલબ બાજુમાં, એટલે કાર્બોકેટાઇનની બાજુમાં જ એક દ્વિબંધ ધરાવતો કાર્બન હોય, ત્યારે હંમેશા એક રીઅરેન્જમેન્ટ જે શક્ય હોય, આ પાઈ બોન્ડ છે ને પોતાનું સ્થાન બદલીને આવી જાય. એવું કેમ થાય? કારણ કે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ હોય, ખબર છે કે નહીં? બરાબર? પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ હોય તો પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ એને આકર્ષે, આ ધનવીજભાર તરફ આકર્ષે કે નહીં? આકર્ષવાનું છે, એટલે પોતાનું સ્થાન જે છે એ શું કરી નાખે? બદલીને ધનવીજભાર તરફ જઈ શકે, બરાબર? ત્યાં પણ એક પ્રકારનું રેઝોનન્સ ચાલુ થાય, બરાબર? કારણ કે આ અહીંયા આવશે, ધનવીજભાર અહીંયા આવશે, એ પાછો અહીંયા આવશે, તો પાછો ધનવીજભાર અહીંયા આવશે, એટલે ત્યાં એક પ્રકારનું રેઝોનન્સ ચાલુ થઈ જાય. પણ આ વસ્તુ રીઅરેન્જમેન્ટ શક્ય તો છે જ. હવે આ વસ્તુ ક્યારે પ્રભાવી બને? આમાં પ્રભાવી નહીં બને. એ ક્યારે બને ખબર? જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય, બરાબર? અહીંયા દ્વિબંધ અને અહીંયા પ્લસ ચાર્જ, બરાબર? તો પાઈ બોન્ડ અહીંયાથી અહીંયા આવી, બરાબર? અને પછી એ રેઝોનન્સ કરવા માટે, બરાબર, અલ્ટિમેટલી કે અહીંયા વધારે લાંબો ટાઈમ રહે, કારણ કે પાઈ બોન્ડ જે છે ને એ વધારે કાર્બન સાથે જોડાયેલો હોય ત્યાં વધારે સ્થાયી, બરાબર? આ જે આપણો રૂલ છે, આપણે આવશે ત્યારમાં ચક્કર ત્યારે પ્રભાવી પડે. તો હવે આ પાઈ બોન્ડ વચ્ચે આવી જશે, અને આવી રીઅરેન્જમેન્ટ આપણે હમણાં જોઈશું પણ ખરા, અને રીઅરેન્જમેન્ટ કહેવાય ને, કારણ છે આ કાર્બોકેટાઇન. ખબર પડી? હું તમને યાદ કરાવીશ પાછું.
પણ ટૂંકમાં વાત શું થાય છે તો કે અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય ને એ પ્લસ ચાર્જ તરફ આકર્ષાય ને આ પાય બોન્ડ પોતાનું સ્થાન બદલે છે એમ મારે કેવું ક્લિયર એટલે એ પ્લસ ચાર્જ તરફ આકર્ષાય અને એક નવો પાય બોન્ડ જે છે એ બનશે આ બધી જગ્યા તો સેમ ટુ સેમ જ રહેશે આમાં કોઈ આપણે હિલચાલ કરવાની નથી આ બોન્ડ હતો એમ નથી ખબર જ નથી હજી બરાબર અને આ નવો બોન્ડ બન્યો અને એની સામે ચાર્જ ક્યાં ટ્રાન્સફર થઈ ગયો આ 2 4 6 જ જાય છે કે નહીં ચાર્જ ત્યાં જ જશે બરાબર હવે આના તરફ આકર્ષાય ને આ બંધ અહીં આવી જશે કોઈને પ્રશ્ન થાય સર આ બંધ કેમ એમનો આવ્યો ભાઈ આવે એ પણ આવે તો તમને સેમ સ્ટ્રક્ચર પાછું મળશે સેમ સ્ટ્રક્ચર પાછું દોરવાનું નથી આપણે એટલે આપણે પેલી બાજુ ગયા બરાબર હવે ડબલ બોન્ડ સી OH અને O માઈનસ આ બંધ જે છે અહીંયા આવી ગયો કે નહીં આ તો જૂનો બંધ થઈ ગયો બરાબર નવો બંધ બનશે કઈ જગ્યાએ આજે અને ચાર્જ જે છે અહીંયા નહીં આવે સીધો અહીંયા ટ્રાન્સફર થશે કારણ કે આની તો સંયોજકતા પૂરી જ રહેવાની છે એને તો શું થયું પાઇપ બોન્ડ અહીંયા હતો તો અહીંયા આવી ગયો બંધ ઓછું નથી થયું બરાબર ને તો અહીંયા તમારો ધનવીજ બળ આવશે હવે એ ધનવીજ બળ તરફ કોણ આકર્ષાશે આ તો આવી જ થયું બરાબર એ તો અહીંથી આકર્ષણ જ આવેલો છે તો હવે એક જ પાઇપ બોન્ડ એના એડજેસન્ટ છે ઉપરનો પાઇપ બોન્ડ છે એ ત્યાં આવશે તો ઇલેક્ટ્રોન જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા એ પોતાનો દ્વિબંધ બનાવશે બરાબર તો અહીંયા શું થશે આ નવું સ્ટ્રક્ચર COH હતું અને નવો બંધ બની ગયો આ બંધ જૂનો થઈ ગયો અને નવો બંધ ક્યાં બનાવ્યો આપણે ક્લિયર આ રીતે તમારો રેઝોનન્સ થાય તો આની અંદર પણ તમે જુઓ વીજભાર ક્યાં ફરે છે 2 4 6 ઉપર નિયમ આપણો ફોલો થાય છે જ્યાં જ્યાં વીજભાર હશે ત્યાં બંધ નહીં હોય જો તમે પાઇ બોન્ડ છે નથી તો એ પણ ફોલો થાય છે અને ત્રીજું કે આની અંદર સ્થાયી બંધારણ છે કે વચ્ચેના ત્રણે જો કારણ કે એમાં વીજભાર ક્યાં છે વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર અને માઈનસ ચાર્જ બરાબર એટલે એ કોન્ટ્રીબ્યુટ કરશે તમારી સ્થાયીતાની અંદર અને સારું એવું કોન્ટ્રીબ્યુશન આપશે એના કારણે આ બંધારણો વધારે સ્થાયી છે એઝ કમ્પેર ટુ ફિનોલ ક્લિયર આની પણ ચર્ચા કરીશું કાર્બોક્સિલિક એસિડ ની અંદર જો કે આપણે ઉદાહરણ જે છે એ અહીંયા નાઇટ્રો નું આપેલું છે તમને હું પીડીએફ મોકલીશ એની અંદર પણ નાઇટ્રો છે પણ એક બીજા ઉદાહરણ વડે આપણે સમજીશું એવું જેને કરીને બીજો એંગલ પણ તમને ક્લિયર તો ઇલેક્ટ્રોન ખેંચનાર અસર આ ઇલેક્ટ્રોન દાતા છે પ્રશ્ન તો રેઝોનન્સ અહીંયા પૂરું થાય થોડીક તકલીફ રેઝોનન્સ ની અંદર હોય કારણ કે રેઝોનન્સ ઉત્પન્ન થવાનું કારણ શું એના માટે કયા નિયમોનું પાલન થવું જોઈએ એ હજુ તમને ખબર નથી એ આવશે 13મા ચેપ્ટર ની અંદર બરાબર એરોમેટિસિટી જ્યારે આપણે ભણીશું ત્યારે બરાબર તો આવું બધું શરૂ થાય એ જે મિક્સચર જે છે વચ્ચે બેન્ઝીન ની અંદર એ મિક્સચર ચાલુ થાય બંધ જે છે પોતાની ગતિની શરૂઆત કરે એના માટે કયા 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 નિયમોનું પાલન થવું જોઈએ એ આપણે ભણીશું 13મા ચેપ્ટરમાં એટલે શરૂ કેવી રીતે થાય એ 13મા ચેપ્ટરમાં શરૂ થાય પછી શું થાય તો એ અહીંયા ભણવું બરાબર તો આને કહેવાય રેઝોનન્સ અને આ રીતે તમારો રેઝોનન્સ જે છે કામ કરે ખાસ અગત્યનો પોઈન્ટ છે એટલે બરાબર ધ્યાન દઈને સાંભળજો કારણ કે નહીં તો આગળ ઉપર તકલીફ થાય આ બધી વસ્તુ 12મા ધોરણમાં આપણે યુઝ કરવાના છીએ બરાબર રેઝોનન્સ ઇફેક્ટ એવો પ્રશ્ન નહીં આવે પણ આ બધી ઇફેક્ટ આપણે યુઝ કરીશું સંસ્પંદન બંધારણો પણ દોરીશું એટલે આની પણ પ્રેક્ટિસ બરાબર કરી લેવાની છે 5 બંધારણો મળશે કાર્બોક્સિલિક એસિડના પણ બનાવીશું અને ફિનોલના પણ બનાવીશું આ તો મોસ્ટ ટાઈમ ક્લિયર છે પ્રશ્ન બરાબર તો બસ આ સંસ્પંદન બંધારણ આપણું ક્લિયર